જય દ્વારકાધીશ મિત્રો. પાછળ તમે જોઈ રહ્યા છો, આ છે લક્ષ્મી વિલાસ પેલેસ. અને આજે આપણે લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેવાના છીએ. અમારી સાથે છે અમારો ગાઈડ, ઓડિયો ગાઈડ. તો ચાલો બતાવો તમને લક્ષ્મી વિલાસ પેલેસ. આ મહેલ છે, આની એકદમ સામે અહીંયા બાથ ટબ જેવું છે મોટું. ત્યારના સમયમાં અહીંયા પાણી ભરી દેવામાં આવતું, આખું બાથ ટબ પાણીથી ભરી દેવામાં આવતું. ત્યારબાદ આ મહેલનું પ્રતિબિંબ આ બાથ ટબમાં પડતું. ચારે બાજુ કળશ અને રોમન મૂર્તિઓ આવેલી છે. ત્યારબાદ અહીંયા મહેલની સામે એક મયુર કળશ આવેલું છે. અહીંયા મુખ્ય પ્રવેશ દ્વાર છે. बड़ौदा में एक जैन मंदिर है, तो महाराजा के ऐसे આ દરબાર હોલ છે. આખો દરબાર હોલ. વિશાળ જગ્યામાં દરબાર હોલ આવેલો છે. ચારે બાજુ વિવિધ ગાયકવાડ રાજાઓની મૂર્તિઓ, કાંસ્યની મૂર્તિઓ. આખો દરબાર હોલ. અહીંયા રાજાઓ જે ઉપયોગમાં લેતા તે વસ્તુઓ સાચવીને રખાયેલી છે. અહીંયા સ્વાગત કક્ષ આવેલો છે. અહીં શસ્ત્રગ્રહ આવેલો છે, જ્યાં ત્યાર સમયમાં ઉપયોગમાં આવતી વિવિધ તલવારો તેમજ શસ્ત્રો આવેલા છે. અહીં ગાદી રૂમ આવેલો છે, જ્યાં રાજા મહારાજાનો રાજ્યાભિષેક થતો હતો. આ જગ્યાએ ટાવર આવેલો છે, જે 300 ફૂટ જેટલો ઊંચો છે. આ પેલેસમાં ટોટલ 170 જેટલા કક્ષ આવેલા છે. તો આ તો લક્ષ્મી વિલાસ પેલેસ. અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર જઈ શકાય એમ હતું. ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર અત્યારે બંધ હતા. અમારા પેલા ગાર્ડ દ્વારા જાણવા મળ્યું કે ઉપરના સેકન્ડ ફ્લોર પર અત્યારે રાજવી પરિવાર રહે છે, તો ત્યાં તો જવાની મનાઈ હતી. અને અંદર પણ શૂટિંગ કરવાની મનાઈ હતી, ફોટો પાડવાની. છતાં જેટલું થઈ શક્યું એટલું તમને બતાવ્યું છે. બાકી આવા નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે.